તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ઉત્તરાખંડમાં સ્થાપિત કરવામાં આવેલ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડના કાયદા વિશેના સમાચાર આપણે બધાએ જોયા હશે. પણ આ યુસીસી છે શું? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ઇટ ઇન ફ્યુ મિનિટ્સ. યુનિફોર્મ સિવિલ કોડ એક એવા કાયદાનું સ્વરૂપ છે જેમાં કાયદો લાગુ થયેલ ક્ષેત્રમાં રહેતા લોકોએ સમાન નિયમોનું પાલન કરવું પડે છે. યુસીસી લાગ્યા બાદ કોઈ પણ જાતિ, ધર્મ, વર્ગ કે માઇનોરિટી પોતાના ધર્મ અથવા જૂની પ્રથાઓને ઓફિશિયલ માન્યતા આપી શકતું નથી. ઉદાહરણ તરીકે, જો કોઈ કપલ મહારાષ્ટ્રમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતું હોય તો તેમણે મહારાષ્ટ્ર ગવર્મેન્ટને તેમના રિલેશનશિપની જાણ કરવાની જરૂરત નથી. પણ હવેથી ઉત્તરાખંડમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા કપલ્સે આ માહિતી ગવર્મેન્ટને આપવી પડશે અને જો ન આપવામાં આવે તો 6 મહિનાની જેલ પણ થઈ શકે છે. 780 પેજનો ડ્રાફ્ટ ધરાવતા આ કાયદામાં અન્ય ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમ કે 21 વર્ષની નાની ઉંમરમાં લગ્ન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ, પરિવારની મિલકતમાં દીકરા અને દીકરીને એક સરખો હક આપવો, બાળક દત્તક એટલે કે એડોપ્ટ કરવાની પ્રોસિજરને પહેલા કરતાં ઘણી સહેલી કરવી, ઇસ્લામ ધર્મની ચાલતી પ્રથા હલાલા અને ઇબાદત પર પ્રતિબંધ એન્ડ મચ મોર. અહીં જાણવા જેવી એક બાબત એ પણ છે કે ઉત્તરાખંડ યુસીસીને માન્ય કરનાર પહેલું રાજ્ય નથી. ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવામાં બ્રિટિશર્સના સમયથી જ યુસીસી લાગુ કરાયેલું છે. આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા, ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી જેવા ઘણા નેતાઓએ કહે છે કે ધીરે ધીરે ભારતના દરેક રાજ્યોમાં યુસીસીની સ્થાપિત કરવામાં આવશે. આવી જ ઇન્ફોર્મેશનને જાણવા માટે કીપ ફોલોઈંગ gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.